કેમ છો બધા મજા? એક જાગૃત નાગરિક તરીકે માનનીય શ્રી આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને એક નમ્ર અપીલ છે, કેમ કે એ કરી શકે છે, એમના પાસે છે હોદ્દો ને એ બધું કરી શકે, પોસિબલ છે. જો નબળા માણસો તો ઓમે મરી રહ્યા છે, હેરાનગતિ છે નબળા માણસોને. એટલે ખાલી એક ધ્યાન દોરવા માગું છું કે આજે 2 નંબરિયા હમણાં જે જાગ્યા છે ગેસની એજન્સીવાળા બધા, HP, ઇન્ડિયન, બિન્ડિયન જેટલા પણ છે એ અત્યારે બહુ હાલ ફાટી નીકળ્યા છે. અત્યારે ગેસનો બાટલો હર્ષભાઈ 1500થી 2000 રૂપિયા થઈ ગયા છે. વિચાર કરો. પૈસાવાળાને તો કોઈ પ્રોબ્લેમ નથી, પૈસાવાળા તો આમ ફોન કરશે એટલે 10 બાટલાના ડબ્બા ઘા આવી જશે, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે પ્રોબ્લેમ છે અમારા જેવા મધ્યમ વર્ગવાળાને કે જે 1500 શું 15થી 18,000 રૂપિયાની જે સેલેરીને કામ કરે છે, હવે એ લોકોને આ કેવી રીતે પોસાય? જે 800 રૂપિયાનો અમને બાટલો મળે છે અમે એક્સેપ્ટ કરીએ છીએ, 850 રૂપિયામાં હું બાટલો લઉં છું મારા ઘરનો. અત્યારે એ જ બાટલાના અમને 1500થી 2000 રૂપિયા દેવા પડે તો કઈ રીતે આપણે ચાલવી લેવું? પછી અમે જે અમારા રજિસ્ટર ફોન નંબર છે એના ઉપર ફોન કરીએ તો નો રિપ્લાય. પછી અમારા જે બાટલાની પોતાની રસીદ લઈને જવી પડે, પ્લસ લાઇનમાં ઊભું રહેવું પડે છે. બોલો, એટલે વિચાર કરો કેટલી કાળાબજારી કરવા માંડી ગયા છે આ લોકો, પૈસાના કેટલા ભૂખ્યા છે. એજન્સીઓવાળા સમજી લો, એજન્ટો સમજી લો, જે પણ તમે XYZ સમજી લો. એટલે હર્ષભાઈને ખાસ એક નમ્ર અપીલ કરું છું કે થોડીક કાળાબજારીવાળા ઉપર તમે લગામ લગાડો. તમે રેન્ડમ કોલ કરો કોઈ પણ એક તમારા કોઈક માણસથી, કે એને પૂછા કરો કે રેન્ડમ કોલ કરીને ખાલી કહો કે ભાઈ મને બાટલો જોઈએ છે, તમે કેટલા લેશો, કેટલા રૂપિયા છે, એટલે તમને 110% રિપોર્ટ 1500થી 2000 રૂપિયા આવશે ને આવશે. આમાં ગરીબ માણસ સાહેબ મરી રહે છે, એટલે થોડુંક ધ્યાન દો. આમાં 1500થી 2000 રૂપિયા અમે મહિનાનું જે દોઢ મહિનો અમારો બાટલો, અને તમે આમ ઉજ્જવલા ને ઓલી ઉજ્જવલા ને ફલાણા ને બલાણા બધી સ્કીમ લાવો છો તો એ પછી લાવજો, પહેલે આમાં ધ્યાન દો. અમારા તમે સ્કીમો લાવો છો, બધી સારી લાવો છો, બધું કામ સારું કરો છો, પણ જે વચેટિયા જે છે ને 2 નંબરિયા એ ખાવા બેઠા છે એનું શું? એના માટે કંઈક સખ્ત કાનૂન લાવો કે ભાઈ તમે પકડાતા કે તમારું કાંઈ 2 નંબરમાં નામ ઇન્વોલ્વ થઈ ગયું અને જો હાથો તમારી સર્વે ટીમ પકડશે તો તમારી એજન્સી છે કે વચેટિયા છે એને ખારીજ કરી દેવામાં આવશે, નવી કોઈક માણસને એજન્સી આપવામાં. એવા કંઈક સારા પગલાં લો તો સાહેબ બીજા ગરીબ માણસ થોડાક એક્ટિવ રહે. આમાં ગરીબ માણસ મરી રહેશું સાહેબ. ઓમે આપણામાં મોંઘવારી તો ઘણી છે, પણ હવે પૈસાવાળા નથી દેખાતી, પણ ગરીબ માણસોને પૂછા કરી લો, દાળ 120 રૂપિયા કિલો છે, ક્યાં માણસ ખાવા જશે? પણ ઠીક છે, અત્યારે દાળને મૂકો, પહેલાં ગેસના બાટલાને શરૂ કરો. બરાબર ને? જય હિન્દ, જય ભારત.